હેલો ગાઈસ, આપ कैसे हो? મારા પતિ હાથ અડાઈને બોલ. અત્યારે કઈ આવ્યો છે? અત્યારે અમે ખેતરમાં આવ્યા છે. ખેતરમાં આવ્યા છીએ. એવું ખેતરમાં આવ્યા છે. આ કોનું ઘર છે? કાળુ દાદાનું ઘર છે. આ એવું એ કઈ જતા રહ્યા? મરી જા. ભગવાન પાસે જતા રહ્યા? હા. એવું તો ક્યાંથી આવ્યો? ગોડાથી. એવું તો આજે સ્કૂલ ના ગયો? કેમ? આજે રજા હતી. એવું અંદર નહીં જાય. ઓ તી તું હાપુસ એ બાજુ બેટા આય ની જવાય. પપ્પા છે બાજુ તો અહીંયા ઉભો રહે. પપ્પા આવશે હમણાં. એ તૂટેલા પીછું છે નહીં લે. પણ આપણે કે ઘણા બધા છે નથી લે બેટા. તે બાય તાર માટે ઘણા બધા રાખ્યા છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો જો ખેતરમાં આવ્યા છીએ ડાયરેક્ટ ગોધરાથા. હવે ઘઉં જો વાયા છે તો તમે લોકો જોઈ શકો છો. અમારા ઘઉંને હવે નીંગલું આવી ગયું છે. તો હવે આ થોડા દિવસમાં આમાં દૂધ પણ ભરાઈ જશે. સરસ થઈ જશે ઘઉં. તો ફ્રેન્ડ્સ તમે લોકો જોઈ શકો છો એકદમ લીલુંછમ બધું થઈ ગયેલું છે અહીંયા. આ કાળુ દાદાનું ઘર છે. હવે અહીંયા કોઈ રહેતું નથી એટલે બંધ પડ્યું છે આ ઘર. લોક છે. તો ગાઈસ અમે લોકો જો હવે ઘરે આવી ગયા. હવે ખાઈને આવ્યા હતા તો પણ હવે ડોડા શીખીને ખાઈએ છીએ. જો હવે અમે લોકો ડોડા શીખીએ છીએ. કોના કોના ડોડા ઘરે ડોડા થઈ ગયા છે એ કમેન્ટ કરી દેજો. તો ફ્રેન્ડ્સ અમારા ઘરે તો હવે ડોડા સુકાવા પણ આવી ગયા છે. હવે અઠવાડિયામાં તો બધા સુકાઈ જવાના છે ડોડા. તાપ પણ એવો પડવા માંડ્યો છે એટલે હવે સુકાઈ જ જશે ડોડા થોડા દિવસોમાં. એટલે હવે છેલ્લા ડોડા ખાઈ લઈએ.